અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં ભર શિયાળે સર્જાયો છે ચોમાસા જેવો માહોલ, જેનું કારણ છે પાઇપલાઇનમાં ભંગાણ. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા. એટલું જ નહીં, નજીકમાં આવેલી 20 થી વધુ દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે. દુકાનમાં પાણી ઘૂસતા વેપારીઓ પણ પરેશાન બન્યા છે. પ્રશાસનને જાણ કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. પ્રશાસનના પાપે વેપારીઓએ જાતે દુકાનોમાંથી પાણીને બહાર કાઢ્યા હતા. પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગુરુકુલ વિસ્તારમાં આવેલા આ જે પાઇપલાઇન જે છે તેમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણી જે છે તે ત્યારે વહેતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ તોડી અને પાણી વહી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફક્ત એક જગ્યાએ નહીં, પરંતુ આ પાણી જાણે ભર શિયાળામાં ચોમાસું હોય તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાવી દીધો છે. આ પાણી 1 મીટર નહીં, પરંતુ 500 મીટર જેટલા વિસ્તારની અંદર ફરી વળ્યું છે અને જેના કારણે વાહનોની તમે જોઈ રહ્યા છો કે હાલત કેવા પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કારણ કે વાહનોના પૈડા જે છે તે ડૂબી ગયા હોય તે પ્રકારનું પાણી જે છે જે ઠેર ઠેર ભરાયેલું જોવા મળી રહ્યું છે. સાથે દુકાનની અંદર પણ ગુરુકુલ વિસ્તારમાં આવેલી આ દુકાનો જે છે તે દુકાનમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે. સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. આ લોકો જે છે તે ઘટના સ્થળે ઉભા છે, તેમની સાથે વાત કરીશું. આ ઘટના ક્યારે ઘટી હતી, કેવી રીતે આ ભંગાણ થયું, તમે ત્યારે ક્યાં હતા અને શું થયું? અહીંયા અમે હતા ને અહીંયા રોડ તૂટ્યો ને પાણીના મોજા ઉછળવા માંડ્યા, રોડ તૂટીને બહાર આવી ગયો, પાણી અંદરથી બહાર નીકળવા માંડ્યું પૂર જોશમાં, પ્રેશરમાં, અને આ બધું ભરાઈ ગયું. પથ્થર બી ઉડ્યા, રોડ બી તૂટી ગયો. ગુરુકુલ રોડ પર આ ઘટના બની આમના પવન. શું કહેશો, ક્યારે બન્યું હતું અને કેટલા લોકોને આ પ્રકાર પાણી ભરાવાના કારણે નુકસાન થયું છે? 1 વાગ્યાની આસપાસ આ પાઇપ ફૂટ્યો હતો અને પાણી બહાર નીકળીને પછી આગળ પાણી વહેતું થયું અને કોર્પોરેશનને જાણ કરી છે, પણ કોર્પોરેશનમાંથી હજુ સુધી કોઈ આવ્યું નથી. આ આદેશ્વરી મારી શોપ છે. છેલ્લા 1.5 કલાકથી જે પાણીનો જે પ્રશ્ન ઉભો થયો છે એના વિશે મ્યુનિસિપાલિટી કઈ જે રિઝલ્ટ જે આવવું જોઈએ, મેં ફોનો બી કર્યા છે, પણ મને એવું કીધું કે સાંજ સુધી એની તમારે રિક્વાયરી આવશે. બરોબર, પણ અમારે સાંજ સુધી કઈ રીતનો રહેવાનો? અમારી દુકાનની અંદર એટલું પાણી ઘૂસી ગયો છે, એટલું માલ બગડી ગયો છે. આજે સ્વચ્છતા જે અભિયાન ચાલી રહ્યો છે, તો જરી કચરો દેખાય છે તો 5000ની તમે પેનલ્ટી કરી નાખો છો. તો આ જે પાણીનો જે વિષય છે, જે આટલું જે નુકસાન થયો છે, એનો તમે શું કરશો? એનો કોઈ જે તમે પ્રશ્ન જે ઉભા કરો છો, બરોબર, તમે પ્રોપર્ટી ટેક્સ એટલું ભરીએ છીએ, જીએસટી એટલું ભરો છો, તો મ્યુનિસિપાલિટી કમિશનરે એના સામે કંઈક ઓબ્જેક્શન કરવું જોઈએ, કંઈક એનો મુદ્દો ઉઠાવવો જોઈએ. સમાચારોમાં રોકાઈશું વધુ